પ્રહલાદ જેને પ્રગટ કરીને જપે સારો સંસાર. બાપુ આ શ્રીબાઈ આ દુનિયામાં જન્મા ન હોત ને તો આપણે અહીં ન બેઠા હોત, આ માંડવા ન હોત. શ્રીબાઈ એક પ્રજાપતિની દીકરી અને હરણાકશની બાપુ બહાટી બોલે. એવું તપ કરી અને બ્રહ્માજીને પ્રગટ કર્યા હો. અને બ્રહ્માજી કહે છે માગો માગો માગો. એ કે મારું મોત ન થાય એવું કંઈક કરો. બ્રહ્માજી કે ભાઈ એ તો કેમ પતે, જે જન્મે એને મરવાનું જ હોય. એ કે તો ના પાડો કે નથી પર્સન થયું. એ કે હારું હાલ ને કે ના એમ નહીં, લખી દો, કાલ ફરી જાવ શું કરું. તો કે એક કામ કરીને તું લખ હેઠે સહી હું કરી દઉં. પછી જો આમાં મને એક ભાઈ કહેતા હતા, મને કે તેથી નિહાળ્યું હતી એટલે હોય કે ન હોય આપણે કઈ એમાં ઉતરવું નથી, પણ ગમે એ રીતે કંઈક લખાયું હશે, હાસું ખોટું મારો રામ જાણે. એટલે એ કે તું લખ હું સહી કરી દઈશ. પછી આપણે કહે ને બધા રાતે નહીં, દીએ નહીં, લોટે નહીં, લાકડે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, બધું લખ્યું. લખીને પછી આપ્યું હાલ્યો કે આમાં કરો સહી. એટલે બ્રહ્માજી આમ વાંચ્યું. એ કે હરણાકાશ કે હા કે આમાં રહી નથી જતું, કઈ જોઈ જો. હજી રહી જતું હોય તો કે લખ લખ જોઈ લે. એ કે ના કઈ નથી રહી જતું. એ કે રહી જાય છે, લખ જોઈ લે, બાકી ઉપાડી લેવાનો છે વાત પાકી છે. એ કે કાંઈ નથી રહેતું અને કરી દીધી સહી કે હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે. હવે આપણને ભગવાન મળ્યો નથી ને એટલે ઠેકડા મારી છે. ઓલાને મળ્યા પછી કેવા ઠેકડા માર્યા છે. હું થાય, હું જ બધું કરું છું, હું જ બધું આમ, હું જ બધું આમ. નિયાળમાં સાહેબ એ જ ભણાવે, બોલો રાજા જ બધું કરે છે, રાજા જ બધું કરે છે, રાજા જ બધું કરે. એમાં પ્રહલાદ ભણવા જતો હતો ને, આપણા ગઈઠા કહેતા હતા ખબર હોય, કોઈને કોઈ ન પોગે ને એનું પેટ પોગે. પ્રહલાદ ને કોઈ નો, એટલે હરણાકશ ને કોઈ નો પોગ્યું, પ્રહલાદ જ પોગ્યો. કોની પાસે ફરિયાદ કરે? નિયાળમાં પ્રહલાદ ભણવા જતો હતો ને, સાહેબ આવું શીખડાવે, બધું રાજા જ કરે, રાજા જ બધાને જીવાડે, રાજા જ બધાને આપે, ફલાણું આમ કરે, ઢુકડું આમ કરે. અને પ્રહલાદ ઉભો થયો. એ કે હવારે સૂરજ ઉગે રાજા ઉગાડે, વરસાદ વરસે એ કે રાજા વરસાવે. સાહેબ ને પરસો ઓળી ગયો. એ કે અમને ખબર છે પણ તારા બાપા કે છે અમારે જ્યાં જવું. સાહેબ હરણાકશ પાસે જઈને કે આખી દુનિયા માને છે પણ તમારા છોકરાએ ઉપાડો લીધો. પ્રહલાદ ઘરે આવ્યો ને, ટેશન ઉપર બેહાર્યો. એ કે બેટા ભણવા ગયો તો કે હા. શું ભણાયો? એ કે કરશનજીનો ગન, ગણપતિનો ગન, ઘનશ્યામનો ગન. બાપુ આમ બાવડું પકડીને દિવાલ હારે ફટકાડ્યો, ઘા કર્યો. અરે આ મુકાવા તો હું મથું છું, નાની પાઠું લીધી છે, પૂરી દો ને તારી ઓરડીમાં કોરડીમાં બારણું કરી દો બંધ, જોવું કેનો ભગવાન કેમ ખાવા આપે છે. પૂરી દીધો. ઓરડીને માર્યું તાળું, ચોકીદાર બેહાડ્યો. એક દી એક રાત, બીજો દિન બીજી રાત થઈને અખિલ બ્રહ્માંડ નો માલિક ધ્રુજી ગયો. બાપુ લક્ષ્મીજીને કહે છે કે ઓલો છોકરાનો જીવ વ્યો જાય, તમે જમાડી આવો. અને 32 ભાતના ભોજન લઈને માં ભગવતી બાપુ આવી હો. એ પ્રહલાદ ને જમાડ્યો. ઓલો ચોકીદાર બહાર બેઠો બેઠો વિચાર કરે કે આરું તાળું માર્યું છે, બહારનું બંધ છે, માલપાકું નહીં વાતું કરતો છે. હરણાકશ પાસે જઈને કે તમારા છોકરા પાસે કોક છે માલપા? એ કે પણ તાળું માર્યું છે ને કે બધું એમ નામ છે, તમારે જોવું હોય ચાલો. આવીને બારણું ઉઘાડ્યું ને બધું જોયું. માતાજી તો એના ભાગનું એટલે દર્શન ન થાય, પણ ખાવાનું પીવાનું બધું જોયું. એ કે કોણ આવ્યું તું? એ કે મારી માં આવી હતી. તારી માં કેવી રીતે આવે? એ કે આવે જ તેને હું કામ ન આવે? એ કે બારણું બંધ છે, તાળું માર્યું છે, ચોકીદાર છે, કેવી રીતે આવે? એ કે બાપા એ તો તમને ભરોહો નથી. માના ઉદરમાં ખોબા જેટલી જગ્યામાં જો મારો નાથ ભૂખ્યા નો રાખતો હોય, આ તો 10x10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે. તમને ભરોસો નથી. અને તેથી બાપુ એમાં થાંભલો થખાવી અને કીધું કે આમાં છે ભગવાન. કે હા. ઈ કે ભર બાદ. અને ગમે એમ તો બાળક હતું બાપુ, આમ થખેલો થાંભલો આમ હાલ્યો ને, ગભરાઈ ગયું. બાળક ગભરાઈ જાય ને, ભગવાન ને એમ થયું ખાલી બાજી બગડી જાય હમણાં. કીડીયું ને હાર કરી થાંભલા ઉપર. અને આમ કીડીયું જોઈ ને પ્રહલાદ ને એમ થયું કે આવડી કીડીને કઈ નથી થતું, મને શું થાય. એ હળી કાઢીને બાપુ બથ ભરી કડાડ ભૂસ કરતો પીડ્યો થાંભલો. અને નરસિંહનો અવતાર થયો. અને ઘરમાં ઉંદરડા ને બિલાડી જેમ ડોટે ચડાવીને હરણાકશ ને ડોટે ચડાવ્યો. આમ જડબું પકડ્યો
અને જડબું પકડીને આમ ઉમરાની વચ્ચે રાખીને ઢીસણ ઉપર રાખ્યો. એ કે હરણાકાશ કાઢ તારો દસ્તાવેજ કરાયો અંતે કાઢ આય લેતો આય. ઉમરા વચ્ચે રાખેલો, ઉમરા વચ્ચે. ઘરમાં શોક બહાર? એ કે ઘરમાં નથી ને બહાર નથી. આ ઢીસણ ઉપર રાખેલો. એ કે ધરતી ઉપર શોક આકાશમાં? કે ધરતી ઉપર નથી ને આકાશમાં નથી. આમ નખ દેખાડ્યા. એ કે લોટું છે કે લાકડું? કે લોટું નથી લાકડું નથી. દી આથમનો ટાઈમ હતો. એ કે રાત છે કે દી? એ કે રાતે નથી દી નથી. તો કે મારા આમ જો તો માણસ શું ઢોર? એ કે માણા એ નથી ઢોર એ નથી. તો કે કેવું કઈ? કે હવે રહેવું નથી ને કેવું શું હોય? આટલા શક્તિશાળી ને બાપુ જો હતા નહોતા કરી નાખે તમારી મારી તેવડ શું હતી? એનો દીકરો પ્રહલાદ અને એના ગુરુ શ્રીબાઈ. પ્રજાપતિમાંથી બાપુ ભક્તિની ઉત્પત્તિ થઈ છે. કહેવાનો મારો અર્થ એ છે કે ભજન બાપુ ભક્તિ તો 18 વણમાં થઈ છે અને સંતોય બાપુ 18 વણમાં થયા છે. એક જગ્યાએ મેં ભજન ગાયું ને, એમાં મેં જેઠીરામ બાપુનું હેઠે નામસણ વાળ્યું. મારા ગુરુ મહારાજ ગાતા, તો આપણે જેઠીરામ ને કઈ જોયા નહોતા, કોઈ નથી જોયા, બધા ગાય છે, આપણે ગાય. એક ભાઈ આવ્યા ઓડિયન્સ માંથી, મને કે દરબાર એક વાત કહું. મેં શું? એ કે આ ભજન રહ્યું ને કે જેઠીરામે નથી ગાયું. મેં તો એ કે દાસી જીવણે ગાયું. મેં તમને એક ખોટું ન લાગે તો કહું? મને કે હું? મેં કહું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાઈડાએ ગાયું. બોલો. તો મને કે બનાવ્યું છે દાસી, તમે કહો સમજણના ઘરમાં તું નથી, તું કેસ ગાયું ગાયું. ત્યાં જેઠીરામ ને દાસી જીવન એ કરીને જોયા. ઈ જે હોય આ ભજન શું કહે છે એમાંથી કંઈક લે ને. જેઠીરામે ગાયું એક, દાસી જીવણે ગાયું હોય, જીને ગાયું હોય, ભજન શું કહે છે? અમારામાં થઈ ગયા, અમારા. પણ તું અવાડા ડાટા કાઢી શું તને? અમારામાં થઈ ગયા, અમને ખબર છે તમારામાં થઈ ગયા. એમાં કાંઈ ન વળે. આપણામાં થઈ ગયા હોય તો બાપુ એવી ખુમારી હોવી જોઈએ કે એ આપણામાં થઈ ગયા તો આપણે એના જેવું થવું છે, એવી ખુમારી જોઈએ. નકરું અમારામાં અમારા દરબારોમાં કેટલાય થયા છે, નથી થયા? જેસલ તોરલ છે, રૂપાદેવ માલદે છે, આ ગંગા સતી છે, મીરાબાઈ છે, લીરલબાઈ છે, ગોપીચંદ ભરતરી છે, આ બધા અમારામાં છે. એટલે શું અમારે ઝંડા લઈને રખડવાનું? અમારામાં ઝાઝા થયા છે, પણ અમારામાં અત્યારે ભગત મારા જેવા ચૈક જ છે. હું તો અમારો સમાજ હોય તો હું તો જોડીને કહું, આમાં હશે બેઠા છે. એટલે હું તો એમ કહું કે અમારે અહીંયા અમુક એવા હજી અપલખણા તો છે. એટલે હું એમને એમ કહું બહુ ઠેકડા ન ભરો, આપણે રજવાડા વીઆઈ ગયા છે, વેમ માનો રહેતા છે. સમયની હારે હાલો. હજી દુનિયા બાપુ ભલે રાજવાડા હોય કે ન હોય, હજી તમને રહેતા આવડે તો દુનિયા હજી બાપુ કહે છે. હા, એ બાપુ જો થઈને રહેવું હોય ને તો આપણી એવી નિર્મળતા જોહે. બાકી બાપુ કે તો રાંકા ગહી નાખશે. હા, હું તમને પ્રત્યક્ષ વાત કરું છું, ખોટું લાગે તો માફ કરજો. બાપુ થવા માટે બાપુ પેલા બાપુ બનવું પડે. આપણા છોકરા પાસે બાપુ પ્રેમ જોતો હોય ને તો પેલા તો બાપની ફરજમાં આવે એ બનવું પડે, તો છોકરા આપણને બાપુ. મેં એક બનેલો દાખલો, સુરેન્દ્રનગરમાં તમે ગયા હોય તો હું તમને એક દાખલો આપું. બોમ્બે ઇલેક્ટ્રિક ની દુકાન છે, ઇલેક્ટ્રિક નો સામાન મળે. બોમ્બે ઇલેક્ટ્રિક સ્ટોર છે. મારા ઘરે લાઇટ ફિટિંગ નું કામ હાલતું હતું ને, હું અહીંયા વસ્તુ લેવા ગયો. આ બનેલી હકે મારો પોતાનો અનુભવ. અહીંયા હું વસ્તુ લેવા ગયો કે વાયર ને સ્વિચ ને બોર્ડ ને આ ને બધું મેં લીધું. એટલે કંઈક 800,000 રૂપિયાનું કંઈક બિલ થયું. એટલે એ ઓલામાં પેકિંગ કર્યું, મોટરસાયકલ બાંધતો ને એવું બધું કર્યું ને, એમાં એ માગવાના ભૂલી ગયો ને હું દેવાના ભૂલી ગયો. અને હું નીકળી ગયો. સુરેન્દ્રનગર બહાર નીકળ્યો ને તે મને યાદ આવ્યું. એટલે મેં કીધું લગભગ ઓલાને પૈસા મેં ન આપ્યા. પછી મેં કાંઈ વાંધો નહીં, હાલો ને મેં કીધું આપણે આવતા જતા ક્યારેક આપી દઈશું. અને એ ઘરે આવ્યો, ઘરે આવીને એ સામાન આપી દીધો. પછી વાત 15 દી મહિનો થઈ ગઈ, મને હારી મગજમાંથી વાત વહી ગઈ. એમાં કુદરતને કરવું અને ઓલા લાઇટ ફિટિંગ વાળા છેલ્લે મને કીધું કે બાપુ એક થોડોક સામાન ઘટ્યો છે, તમે લઈ આવો ને જો આ ભગવાન ભેગું કરી દે તમારી નીતિ હોય તો. ને કે જો મારો સામાન બામાન ઘટ્યો ન હોત તો હું અહીંયા જવાનો જ નહોતો. અને મારા વાત એ મગજમાંથી નીકળી ગઈ. એટલે હું અહીંયા સામાન લેવા ગયો ને ત્યાં પાછી મને લાઇટ થઈ. મેં કીધું એટલે હારો તેથી સામાન લેવા લઈ ગયો તેથી મેં કીધું પૈસા ને દેવાના ભૂલી ગયો. એટલે મેં એને કીધું મેં શેઠ 1.5-2 મહિના પહેલા હું તમારી પાસેથી વસ્તુ લઈ ગયો હતો ને કેટલા પૈસાની લઈ ગયો હતી ખબર નથી, પણ મેં કીધું બિલ દેવાનું ભૂલી ગયો હતો. તો એ કે મને યાદ નથી કઈ. એટલે મેં કીધું મને યાદ છે. એટલે મેં કીધું
તમારું લખેલું બખેલું હોય તો મને દેખાડો. કેટલા હતા? મેં મને યાદ નથી. તો કે ના, પણ મને યાદ નથી. તો મેં કહ્યું તમને યાદ ન હોય તો મને યાદ છે, એટલે મેં કહ્યું મારે ગુનેગાર ન બનાવેલો. મેં કહ્યું હું તમને 1000 રૂપિયા આપું. તો કે કેટલા લઉં? મેં તમને મોજ આવે એટલે. એને મને 500 રૂપિયા પાછા આપ્યા. પછી હું મારી વસ્તુ હતી ને મોટરસાયકલ આરે હું બાંધતો હતો ને, એક બીજો ભાઈ અહીંયા બેઠો, એને વેપારીએ શું કીધું ખબર છે? એ કે લગભગ દરબાર હોવા જોઈએ. જો બાપુ દરબારના ગળામાં પાટિયા નથી, હજી નામ ઉપર ગાડીઓ હાલે છે. 18 વણમાં બાપુ એને દરબારનું નામ શું કામ હોય? એ કે દરબાર હોવા જોઈએ. પછી ઓલો ભાઈ કે દરબાર છે એમ તમને ખબર પડી? એ કે પૂછવું હોય પૂછતું હોય. એટલે એ આવ્યો મારી પાસે. મને કે કેવું ગામ ભાઈ તમારું? મેં કીધું ખમિયાણા. મને કે કેવા છો? દરબાર. મને કે તો સાચું. મેં શું? મને કે અમારા શેઠીને કહેતા હતા કે લગભગ કે દરબાર હોવા જોઈએ. હવે દરબારના દીકરા ઉપર આટલો જગતને ભરોસો હોય ને દરબારનો દીકરો જો કોકના બૂસ મારે કેટલું વ્યાજ. એટલા માટે કહું છું, બાપ બનવા માટે બાપુ બાપ થઈને રહેવું પડે. તો દુનિયા બાપુ તમને કેવા નીચ કળિયુગ આવે કે સતયુગ આવે, રાજ આવે કે નો આવે, કઈ ફરક ન પડે. પણ આપણને રહેતા આવડું જો દુનિયા બાપુ હજી દરબારી કે બાપુ કે બધું કે, પણ હજી કદાચ કોઈ ઘર એવું હોય અને એમ કે બાપુ ઘરમાં દાણા નથી દીધી, તમારા છોકરા ભૂખ્યા ભલે રહે પણ 500 દાણા દેવાની તેવડ હોવી જોઈએ, એને દરબાર કહેવાય. કોકના લઈ લીધે બાપુ ઈશ્વરનો ત્રાજ વેરે. એટલા જ માટે બાપુ છેલ્લે હરભુજી રોયા. એક કડી ગઈને પછી મારી વાણીને વિરામ આપું. હરભુજી રોયા ને અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે એ મારા બાપ, હવે તને મળવું હોય તો શું કરવું પડે? તેથી આકાશવાણી થઈ અને હરભુજીને કીધું કે ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ, ધોળી ધજા. ધોળી ધજાનું કહે છે હો ભાઈ, અત્યારે બધા લીલી ધજા ચડાવે. શું કામ ચડાવે છે મને ખબર નથી, પણ સંતો પાસે મેં 2-3 જગ્યાએ એવી વાત સાંભળેલી કે રામદેવજી બાપાએ ધોળી ધજાની વાત કરી છે કે ધોળી ધજા ચડાવવાની, ચોખા ઘીનો જ્યોત કરવાની અને ગુગળનો ધૂપ અને મારા નામના 5 ગાણા ગૌરવજી હું કોઈ પણ 100 રૂપિયા હાજરી આપીશ. આજે અમને એવો ભરોસો છે કે અમે એના ગાણા ગાઈ છે બાપુ, એના સ્વરૂપમાં એ બેઠો હોય બેઠો હોય. તમને ન દેખાય તો એ તમારા ભાઈ. અમને એવું નક્કી છે કે આ ક્યાંક બેઠો હોય, વાત પાકી છે. એટલે છેલ્લી ઘડીમાં કહે છે હરભુજી, શું કહે છે? લીલુડે ચડીને રે એ મારા મંડપમાં તમે પધારજો. લીલુડે ચડીને રે એ મારા મંડપમાં પીરજી પધારજો. ચરણે રે હરભુજી આવું પીરજી દેજો સાધુ ચરણે વાસ રે ઘોડલા ચરણના રે મીઠારામાં પીર, મીઠારામાં પીર, મીઠારામાં પીર, મીઠારામાં પીર. સતગુરુ મહારાજની, રામદેવજી મહારાજની, શક્તિ માત કી, વીરવસરાજ દાદાની